પરિવાર સ્વજન અને મિત્રો માટે વપરાય તે ધન પણ સમાજ અને કેળવણી માટે વપરાય તે ખરી લક્ષ્મી. વાલીશ્રીઓએ જ્યારે શાળાને શરૂઆત થઈ ત્યારથી લઈને આજ સુધીમાં પોતાનો તન મન અને ધનથી જે સહયોગ આપ્યો છે તે બદલ શાળા પરિવાર વતી અમે એમનો આભાર તો વ્યક્ત નથી કરી શકતા, પરંતુ અમારી કક્ષાએથી એમનો ઋણ સ્વીકાર કરવા માંગીએ છીએ. ત્યારે સંદીપભાઈ ગોપાણી સાહેબનું ઋણ સ્વીકાર કરવા માટે હું વિનંતી કરીશ રોટરી ક્લબના પ્રેસિડેન્ટ શ્રી કેવલભાઈ પોકિયાને કે તેઓ સંદીપભાઈ અને સાથે સેક્રેટરી રોહિતભાઈ ઘેલાણી પણ જોડાશે અને સંદીપભાઈને શાળા વતી ઋણ. વિદ્યાર્થી મિત્રો, આપણે શાળાને દીપાવતા આ દાતાશ્રીઓ જોરદાર શરૂ થઈ ત્યારથી શાળાના પાયાના કામમાંથી હર હંમેશ અડગ ઊભા છે અને દીદીને હંમેશા કહેતા રહ્યા છે કે તમારે જ્યારે પણ જરૂર હોય ત્યારે મને જણાવજો. એવા યોગેશભાઈ જસાણીનો ઋણ સ્વીકાર કરવા માટે હું વિનંતી કરીશ રમા દીદીને કે તેઓ સુદામા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી પધારેલ રોનકભાઈ યોગેશભાઈ કે જે પોતાની વાર્ષિક આવક કરવા માટે એમનો ઋણ સ્વીકાર માટે હું વિનંતી કરીશ ઇન્ટેલિજન્સ બ્યુરોમાંથી પધારેલ રવિભાઈ ગોળકિયા સાહેબને કે તેઓ ઉમેશભાઈ પાંપરને ઋણ સ્વીકાર. દાતાઓનું લિસ્ટ તો ઘણું બધું મોટું છે. એમાંના એક દાતા એટલે જિગ્નેશભાઈ મહેતા કે જેમણે પણ શાળાને ખૂબ સારું એવું યોગદાન આપેલું છે, તો એમનો ઋણ સ્વીકાર અદા કરવા માટે હું વિનંતી કરીશ શાળાના આચાર્ય બહેન શ્રી રમા દીદીને કે તેઓ જિગ્નેશભાઈ મહેતાને ઋણ સ્વીકાર પત્ર અર્પણ કરી એમનો દાતા હતા કે જેમણે શાળાને આર્થિક રીતે સહયોગી થઈને મદદ પૂરી પાડી હતી. પણ માત્ર આર્થિક જ નહીં, આજના સમયમાં આર્થિક મદદ તો ઘણા કરી શકે છે, પરંતુ સમય કાઢવો એ બહુ મહત્વની વાત છે. ત્યારે હેતલબેન અને ધરાબેન એવા બે બહેનો છે કે જેમણે શાળા શરૂ થઈ ત્યારથી કોઈ પણ જાતના આર્થિક વેતનની અપેક્ષા વગર ધોરણ 1, 2 અને શાળાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક કાર્યમાં પોતાનો કિંમતી સમય આપેલો છે. ત્યારે આ બંને બહેનો વચ્ચે અત્યારે હેતલબેન સખી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને 354માં સમયદાન આપી રહેલા બેન શ્રી આશાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે એમનું સ્વાગત કરવા માટે હેતલબેનનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ શાળા ક્રમાંક 353ના અધ્યક્ષ બહેન શ્રી હીરપરા ચેતનાબેનને કે તેઓ દીદીનું સ્વાગત કરશે. રજનીભાઈ પટોળિયા, સુરેશભાઈ ઘેવરિયા, ઉમેશભાઈ પાંગર આ બધા દાતાઓ છે કે જેમણે શાળાને ખૂબ સારું એવું આર્થિક અને સમયનું દાન આપીને શાળાને મદદ કરી છે અને હંમેશા તેઓ શાળાને મદદ કરતા રહેશે એવી અપેક્ષા. અને હવે ધોરણ 6 અને 7ના શાળા ક્રમાંક 353ના વિદ્યાર્થીઓ કે જેઓ યોગની કૃતિ લઈને આવી રહ્યા છે
તૈયાર થઈ જાય. આવી કૃતિ તૈયાર કરવી હોય તો એના માટે ઘણો બધો સમય અને સહકાર આપવો પડે. ખૂબ સરસ. એક વખત ફરી એક વખત એમના માટે જોરદાર તાળીઓ. અને હવે આપણી વચ્ચે રજનીભાઈ પટોળિયા ઉપસ્થિત છે, ત્યારે તેમનું સ્વાગત કરવા માટે હું શાળા ક્રમાંક 354ના એસએમસીના અધ્યક્ષ શ્રી વર્ષાબેનને વિનંતી કરીશ કે તેઓ રજનીભાઈ પટોળિયાને ઋણ સ્વીકાર પત્ર આપી એમનો ઋણ સ્વીકારશે. કાર્યક્રમમાં ઇન્ટેલિજન્સ બ્યુરોમાંથી પધારેલ રવિભાઈ ગોળકિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આજના પ્રસંગે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. રવિભાઈ ગોળકિયા સાહેબ. 76મા સ્વાતંત્ર્ય દિનની સર્વ ભારતીયને હાર્દિક હાર્દિક શુભકામના. આજના શુભ પ્રસંગે પધારેલ આગેવાન, સામાજિક આગેવાનો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ સર્વે સૌથી પહેલું સવારનું જે સ્ટ્રગલ કર્યું છે વહેલા જાગવાનું, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે અહીંથી એક વસ્તુ મને નવું શીખવા મળે કે જે આ કોન્સેપ્ટ છોકરાઓને નાના કે જે પોતે વેશ ધારણ કરીને સમાજને એક સારો સંદેશો આપે છે કે ભૂતકાળમાં જે ક્રાંતિકારીઓ થઈ ગયા કે જેને પોતપોતાની પૂરી જિંદગી યુવાન વયની ખાલી 25 થી માંડી 35 વર્ષ સુધીના યુવાનોની જે પોતાની જિંદગી ખર્ચી નાખી છે ભારત દેશ માટે, એને પબ્લિક સમક્ષ રજૂ કરવાનો સારો એવો એક પ્રયાસ હતો, જે મેં પહેલી વાર આ પ્લેટફોર્મ પરથી જોયો. આજથી સુધી મેં ક્યારેય કહ્યું કે આવું કૃતિ જોઈ નથી. એ બદલ શાળાના સર્વ શિક્ષક મિત્રોનો તેમજ આચાર્યનો ખૂબ ખૂબ આભાર. અને આ શુભ પ્રસંગે અહીંયા મને પધારવાનો મોકો આપ્યો એ બદલ ભગવત સિંહજી અને તાપી મૈયા ક્રમાંક 353 અને ક્રમાંક 354 શાળાનો ખૂબ ખૂબ આભાર.